નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો. ભરૂચની 22 વર્ષીય યુવતીને ઉચ્ચ શિક્ષણની લાલચ આપી મુંબઈ લઈ જઈ 55 વર્ષીય મૌલવીએ તેની સાથે દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી જવા પામ્યો. પોલીસે નરાધામ મૌલવીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ઝઘડિયાના 6 પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના 91 ગુનાઓમાં ઝડપાયેલા 36.27 લાખથી વધુના દારૂનો નાશ. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ભરૂચ શહેરની રજનીગંધા સોસાયટી સ્થિત સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુના આશ્રમમાં શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જાયો. ભરૂચના મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત અંજુમને તકદીરુનિશા અલ ઇસ્લામિયા લીલ બનાત મદ્રેસાના ટ્રસ્ટી અને સંચાલક 55 વર્ષીય મુફ્તી અલાઉદ્દીન અબ્દુલ ગફ્ફાર અંસારી સામે ગુનો નોંધાયો હતો. ફરિયાદ અનુસાર આરોપીએ ભોગ બનનારના ભાઈના ત્યાં અભ્યાસ કરતો હોય તેના મોબાઈલમાં યુવતીના ફોટા જોયા બાદ તેના પર નજર બગાડી હતી અને શરીર સંબંધ બાંધવાનું કાવતરું રચ્યું હતું. આરોપીએ મુંબઈથી ભરૂચ આવી તેના પરિવાર સાથે આત્મીયતા કેળવી પિતાને તેમની યુવતીના ધાર્મિક શિક્ષણથી લઈને કોલેજના અભ્યાસ સુધીનો તમામ ખર્ચ પોતે ઉઠાવવાની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા અને ત્યારબાદ યુવતીને ભરૂચથી મુંબઈ મદ્રેસામાં અભ્યાસ માટે મોકલવામાં આવી હતી. ત્યાં આરોપીએ યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાનો આરોપ છે, જેમાં તેને 2 વખત ગર્ભ રહી જતા આરોપીએ ગોળીઓ આપી ગર્ભ પણ પડાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે યુવતી તેની હરકતોથી કંટાળી જતા ભરૂચ આવી ગઈ હતી. જોકે બાદમાં આરોપી યુવતીને ફોન ઉપર અને ભરૂચ આવી પોતાની સાથે આવા દબાણ કરતો હતો. યુવતીએ ઇનકાર કરતા તેની પાસે નિકાહનામું હોવાનું કહી ખોટા નિકાહનામાની ધમકી આપી હતી. એટલું જ નહીં, યુવતીના ફોટા વાયરલ કરી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી યુવતીએ સમગ્ર ઘટનાની જાણ તેના માતા પિતાને કરતા આરોપી મુફ્તીનો ભાંડો ફૂટ્યો હતો અને ગંભીર ગુના અંગે મહિલા પોલીસ મથકમાં મહિલા પીએસઆઈ વૈશાલી આહિરના માર્ગદર્શન હેઠળ યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. જોકે ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસ શહેર એ ડિવિઝન પોલીસ મથકને સોંપવામાં આવી હતી, જેના પીઆઈ RM વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસની ખાસ ટીમ મહારાષ્ટ્ર મોકલવામાં આવી હતી. પોલીસે આરોપીને મુંબઈથી ઝડપી પાડી ગુજરાત લાવી ભરૂચ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ એ ડિવિઝન પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે. તપાસ દરમિયાન એવી હકીકત જણાયેલી કે આ જે મૌલવી છે એ ભરૂચ ખાતે રહેતી યુવતીના ઘરે આજથી 8 મહિના પહેલાં આવેલો અને એના માતા પિતાને લલચાવીને પ્રેરિત કરેલા કે મુસ્લિમ ધર્મનું વધુ અભ્યાસ માટે અને એની મદ્રેસામાં ત્યારબાદ નોકરી માટે આ તમારી દીકરીને મોકલી આપો એમ કહીને એને મુંબઈ બોલાવેલી. ત્યારબાદ એની સાથે છેડતી અડપલા ચાલુ કરેલા અને એની સાથે પછી મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક એની સાથે શરીર સંબંધ માંડેલા અને એ બાબતના એને એના પોતાના મોબાઈલમાં આરોપીએ આ યુવતીના નગ્ન ફોટાઓ પણ લીધેલા અને આ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપીને અવારનવાર એની સાથે દુષ્કૃત્ય કરતો હોવાનું તપાસ દરમિયાન જણાવેલું. તો તાત્કાલિક આરોપીની શોધખોળ કરીને આરોપીને શોધી કાઢીને આરોપીની પીઆઈ વસાવા જે એ ડિવિઝનના પીઆઈ છે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના, તેઓએ ગુનાના કામે આરોપીની ધરપકડ કરેલી. આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ અર્થે એના રિમાન્ડની માગણી કરતા નામદાર કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે. ઝઘડિયા ડિવિઝન હેઠળ આવતા 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂ, દેશી દારૂ અને બિયરના જથ્થાનો કાયદેસરની પ્રક્રિયા મુજબ નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી ઝઘડિયા GIDC વિસ્તારમાં અધિકારીઓની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ઝઘડિયા ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 91 પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલનો નિકાલ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન ઝઘડિયા ASP અજયકુમાર મીના, ઝઘડિયા પ્રાંત અધિકારી તથા ઝઘડિયા મામલતદાર હાજર રહ્યા હતા. અધિકારીઓની દેખરેખ હેઠળ તમામ કાયદેસરની પ્રક્રિયાનું પાલન કરીને દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ 14,092 નાની મોટી દારૂની બોટલો તેમજ બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. નષ્ટ કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે 36,27,917 હોવાનું અધિકૃત રીતે જાણવા મળ્યું છે. આજ રોજ ઝઘડિયા ડિવિઝનમાં આવતા કુલ 6 પોલીસ સ્ટેશનોના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો, જેમાં ટોટલ ગુના 92ના મુદ્દામાલમાં નાની મોટી બોટલ મળીને કુલ 14,000
52 જેટલી બોટલો હતી અને જેની કિંમત આશરે 36,27,000 જેટલી હતી. આ મુદ્દા માલનો અમારે એસડીએમ સાહેબ અને મામલતદાર સાહેબ અને અમારા થાણા મલ્લાશ્રીઓની હાજરીમાં અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલા રાજ્યભરમાં પ્રખ્યાત નિનાઈ ધોધ ચોમાસાની ઋતુમાં હજારો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બને છે. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે આ મહત્વપૂર્ણ પર્યટન સ્થળે જતો માર્ગ આજે પણ અત્યંત બિસ્માર હાલતમાં છે. માર્ગ ઉપર આવેલ અનેક ગણનાળાઓ પણ ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા છે, જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નાના વાહનોને લઈને આવતા પ્રવાસીઓને અનેક સ્થળોએ જોખમ વચ્ચે વાહન પસાર કરવાની ફરજ પડે છે. વરસાદી પાણીના કારણે રસ્તામાં પડેલા ખાડા, તૂટેલા ગણનાળાઓ અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા જરૂરી સમારકામ કરવામાં આવતું ન હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સરકાર એક તરફ નર્મદા જિલ્લાને પ્રવાસન ક્ષેત્ર વિકસાવવાની મોટી જાહેરાત કરે છે, જ્યારે બીજી તરફ જિલ્લામાં સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંના એક એવા નિનાઈ ધોધ સુધી પહોંચવાનો રસ્તો જ બિસ્માર હાલતમાં છે. વિકાસના દાવા અને જમીન પરની વાસ્તવિકતા વચ્ચેનો વિરોધાભાસ અહીં સ્પષ્ટ જોવા મળે છે. સ્થાનિકો અને પ્રવાસીઓએ તાત્કાલિક માર્ગનું સમારકામ, તૂટેલા ગણનાળાઓનું પુનર્નિર્માણ અને સુરક્ષિત વાહન વ્યવહાર માટે જરૂરી કામગીરી હાથ ધરવાની માંગ કરી છે. જો સમયસર કામગીરી કરવામાં ન આવે તો પ્રવાસનને પણ મોટો ફટકો પડી શકે તેમ છે અને કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે. આમોદ ખાતે કરંટ લાગવાથી જીવ ગુમાવનાર યુવાન કાર્તિક મહેશભાઈ પટેલના પરિવાર માટે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે. ધારાસભ્ય દેવકિશોર સ્વામીના સતત પ્રયત્નના પરિણામે મૃતકની માતાને સરકાર તરફથી 4 લાખની સહાય મંજૂર થઈ પરિવારને અર્પણ કરવામાં આવી છે. ધારાસભ્ય દેવકિશોર સ્વામી જાતે કાર્તિક પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પરિવારને સાંત્વના આપવાની સાથે સાથે સ્વામિનારાયણ ભગવાનના ભજન ગાઈ તેમને આધ્યાત્મિક હિંમત પણ આપી હતી. ત્યારબાદ પરિવારના બંને બાળકોને તેમના નામે જમા કરાયેલ સહાયની બેંક પાસબુક સોંપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ધારાસભ્ય દેવકિશોર સ્વામી માત્ર વિકાસના કાર્યો પૂરતા સીમિત નથી રહેતા, પરંતુ દુઃખની ઘડીમાં પણ પીડિત પરિવારોની પડખે અડગ થઈને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા આવ્યા છે. આમોદ અને જંબુસર તાલુકામાં બનેલા અનેક આકસ્મિક બનાવોમાં પણ તેમણે વ્યક્તિગત રસ લઈને પીડિત પરિવારોને સરકારમાંથી લાખો રૂપિયાની સહાય અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. કાર્તિક પટેલના પરિવારજનોએ જણાવ્યું કે દુઃખની આ ઘડીમાં ધારાસભ્ય દેવકિશોર સ્વામી સતત તેમની સાથે રહ્યા અને તેમના પ્રયત્નોથી આજે 4 લાખની સહાય મળતા પરિવારને આર્થિક સબળ મળ્યું છે. પરિવારે ધારાસભ્ય પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. મારા કાર્તિકને કરંટ લાગેલો એ નિમિત્તે અમે જાણ કરેલી સ્વામીને, એટલે સ્વામીએ અમને સહાય આપેલી છે. કેટલા રૂપિયાની સહાય તમારા 4 લાખની સહાય આપેલી છે અમને, અને હજુ બી આશ્વાસન આવેલું છે કે છોકરાઓને તમારા પૈસા મળશે. હજુ જનતાની વચ્ચે જનતાના દુઃખમાં અને જનતાની સેવામાં હંમેશા હાજર રહેતા ધારાસભ્ય દેવકિશોર સ્વામીની આ કામગીરી ફરી એકવાર લોકસેવા, સંવેદના અને માનવતાનું જીવંત ઉદાહરણ બની રહી હતી. આમોદ આછોત રોડ પર ફરી એકવાર રખડતા ઢોરોનો ત્રાસે ગંભીર અકસ્માત સર્જ્યો છે. રોડની વચ્ચે કાળા રંગની એક ગાય બેઠેલી હતી, જ્યારે બીજી ગાય રોડ ઉપર ઊભી હતી. સામેથી આવતા વાહનની તેજ લાઇટ બાઇક ચાલકની આંખો પર પડતા બંને ગાયો સમયસર દેખાઈ ન હતી અને બાઇક જોરદાર રીતે અથડાઈ ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે 2 થી 3 બાઇક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ લોહી લુહાણ હાલતમાં રસ્તા પર ફંગોળાયા હતા. અકસ્માતમાં ગાય પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ રોડની વચ્ચેથી નીચે ખાબકી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા અને ઇજાગ્રસ્ત બાઇક સવારોને સારવાર માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. ગાયની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આમોદ આછોદ રોડ પર રખડતા ઢોરોના કારણે અકસ્માતોની ઘટનાઓ સતત સામે આવી રહી છે, છતાં જવાબદાર તંત્ર દ્વારા અસરકારક અને કાયમી પગલાં ભરવામાં આવતા નથી, જેના કારણે દરરોજ વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. હવે સવાલ એ છે કે શું કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ગુમાવ્યા પછી જ તંત્ર જાગશે? રખડતા ઢોરોના ત્રાસ સામે કડક કાર્યવાહી ક્યારે થશે? ભરૂચ શહેરના જૂના બજાર વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે અચાનક 5 થી 10 ફૂટ જેટલો ઊંડો ભૂવો પડી જતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. વ્યસ્ત વિસ્તારમાં રસ્તો ધસી પડવાની ઘટનાને પગલે લોકોના
ટોળા એકત્ર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ ભરૂચ શહેરમાં કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદના કારણે જૂના બજાર વિસ્તારમાં રસ્તાની નીચેથી જમીન ધોવાઈ જતા અચાનક રસ્તાનો એક ભાગ ધસી પડ્યો હતો. સદનસીબે ઘટના સમયે કોઈ વાહન કે રાહદારી ભૂવામાં સપડાયા ન હતા, જેને કારણે મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સુરક્ષાના ભાગરૂપે ભૂવાની આસપાસ બેરિકેડ કરી વાહન ચાલકો તથા રાહદારીઓને દૂર રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક ધોરણે ભૂવો પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે વરસાદ પડતા જ શહેરના મુખ્ય વિસ્તારમાં રસ્તો ધસી પડવાની ઘટનાએ વિકાસના કામોની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે જો રસ્તાનું કામ ગુણવત્તાસભર થયું હોત તો આવી સ્થિતિ સર્જાઈ ન હોત. લોકો દ્વારા જવાબદાર તંત્ર પાસેથી ભૂવો પડવાનું મુખ્ય કારણ શોધી તેની તપાસ કરાવી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી હતી. હાલ પાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ભરૂચ શહેરની રજનીગંધા સોસાયટી સ્થિત સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુના આશ્રમમાં શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જાયો હતો. વહેલી સવારથી જ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ભાવિક ભક્તો આશ્રમ ખાતે ઉમટી પડ્યા હતા અને ગુરુ પૂજન કરી ગુરુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. ગુરુ પૂર્ણિમાના દિન નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભજન, સત્સંગ, ગુરુવંદના અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમદાસ બાપુના દર્શન અને ગુરુ પૂજન માટે ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી. સમગ્ર આશ્રમ જય ગુરુદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો, જ્યારે ભક્તિમય વાતાવરણમાં શ્રદ્ધાળુઓએ ગુરુ પ્રત્યેની પોતાની અડગ આસ્થા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સોમદાસ બાપુએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે સાચા ગુરુના માર્ગદર્શનથી જ જીવનની યોગ્ય દિશા મળે છે. તેમણે લોકોને પાન, પડીકી, સિગરેટ, દારૂ સહિતના તમામ વ્યસનોનો ત્યાગ કરી સાત્વિક અને સત્સંગમય જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે સંસ્કાર, સેવા, સત્સંગથી જ માનવ જીવનનું સાચું કલ્યાણ થઈ શકે છે. કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નીરલ પટેલ, પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, DIAના પ્રમુખ સુનિલ ભટ્ટ, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા તેમજ પૂર્વ સભ્યો સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સોમદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સનાતન ધર્મ પરિવારના સેવકો ધનજી પરમાર, બલદેવ આહિર, મહીન આહિર સહિતની ટીમે કર્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોના સહકારથી ગુરુ પૂર્ણિમાનો આ ધાર્મિક મહોત્સવ ભક્તિ અને આધ્યાત્મિક ઉર્જા વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કે આ ગુરુ પૂર્ણિમાના અવસર પર જે પણ ભાઈઓ બહેનો આવ્યા છે ને નથી પણ આવ્યા, એ બધાને તમે આશીર્વાદ આપતા રહેજો, સદબુદ્ધિ આપજો, સારા વિચારો આપજો, સારા ગુણો આપજો ને દિન પ્રતિદિન આપણો સનાતન ધર્મ પરિવાર આગળ ને આગળ વધતો જાય ને વધે છે ને વધતો જાય છે. તો આપણે પણ હજુ વધારવા માટેની કોશિશ કરવાની છે, વધારવા માટે આગળ વધવાનું છે. આગળ વધતા જઈશું તેમ તેમ આપણો ધર્મનો પાયો નખાયેલો છે, એ બહુ મજબૂત પાયો છે ગુરુદેવની દયાથી. આજે સત્ય સનાતન ધર્મ પરિવારના વડા પૂજ્ય સોમદાસ બાપુની નિશ્રામાં હજારો સંખ્યામાં ભક્તો એ અહીંયા આવીને એમના દર્શન પ્રાપ્ત કરી રહ્યા છે. આજના દિવસે સમાજમાં, રાજ્યમાં તમામ એવા વ્યક્તિત્વ કે જે હજારો લાખો શિષ્યો ધરાવે છે, સમાજ જીવનના તમામ ક્ષેત્રોમાં જેમણે નેતૃત્વ કર્યું છે, સમાજને માર્ગદર્શન આપ્યું છે, એવા તમામ પૂજ્ય ગુરુઓના ચરણોમાં વંદન કરીને પૂજ્ય સોમદાસ બાપુને ખૂબ શુભકામનાઓ અને એમના આશીર્વાદ એ સમાજમાં તમામ ભક્તો ઉપર અને તમામ નાગરિક ભાઈઓ બહેનો ઉપર સતત વરસતા રહે એવી ભરૂચ ખાતે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ગૌરીવ્રત નિમિત્તે ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલમાં નેઇલ આર્ટ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની સર્જનાત્મક પ્રતિભા રજૂ કરી હતી. સ્પર્ધા પૂર્વે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ દ્વારા વિદ્યાર્થીનીઓ માટે નેઇલ આર્ટ અંગે વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નેઇલ આર્ટ કરવાની વિવિધ પદ્ધતિઓ અને કળા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ત્યારબાદ બીજા દિવસે યોજાયેલ સ્પર્ધા માટે જરૂરી તમામ સામગ્રી ટ્રસ્ટ તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, સેક્રેટરી સીમાબેન ચુડાસમા, પ્રોજેક્ટ ચેરમેન વર્ષાબેન ભોગી સહિત ટ્રસ્ટના સભ્યો, ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ, શિક્ષકગણ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જ્યારે સ્પર્ધાના નિર્ણાયક તરીકે નરગીસ પરમારે સેવાઓ આપી હતી. કાર્યક્રમના અંતે નેલ આર્ટ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીનીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીનીઓને પણ પ્રોત્સાહન રૂપે ઇનામોનું વિતરણ કરી તેમની સર્જનાત્મકતાને બિરદાવવામાં આવી હતી. હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડતી ઐતિહાસિક મોટા મિયા માંગરોળની દરગાહ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. વર્ષોની પરંપરા અનુસાર ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે તાલુકા મથક માંગરોળ ખાતે આવેલા ઐતિહાસિક મોટા મિયા માંગરોળની ગાદી ખાનવાદ એ ચિસ્તિયા ફરદિયા સાબિરિયા દરગાહ શરીફ ચિસ્તિયાનગર મોટા મિયા માંગરોળ મુકામે મોટા મિયા માંગરોળની પવિત્ર ગાદીના હાલના ગાદીપતિ આદરણીય હિઝ હોલીનેસ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તી બાવા સાહેબના સાનિધ્યમાં વર્ષોથી ઉજવણી કરવામાં આવે છે. ઘરે ઘરે ગાયો પાડો, કોમી એકતા, ભાઈચારો અને માનવ સેવા, વ્યસન મુક્તિ, ઘરે ઘરે વૃક્ષો વાવોના સંદેશ આપતી મોટા મિયા માંગરોળની ગાદીના અનુગામી ડૉક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તી મોટા મિયા માંગરોળની ગાદી ખાતે ઉપસ્થિત રહી મુલાકાત આપી આશીર્વાદ આપ્યા હતા. પાલેજ તેમના રહેઠાણ ખાતે નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિસ્તી તથા બદરુદ્દીન મતાઉદ્દીન ચિસ્તીએ મુલાકાત આપી હતી. વર્ષોની પરંપરા અનુસાર ગુરુ પૂર્ણિમાના દિને વિશેષ સંદેશ પાઠવતા જણાવવામાં આવ્યું હતું કે ગુરુ પ્રત્યેની આસ્થાને અડગ રાખવાથી પ્રેરણા આપતો અવસર એટલે ગુરુ પૂર્ણિમા. આજના દિવસે જીવનમાં જ્ઞાન, ગુણધર્મ અને ગુણવત્તાનું સિંચન થાય તે ખૂબ જરૂરી છે. આજનો અવસર સમગ્ર માનવ સમાજ માટે જીવનમાં દિશા અને હેતુનું મહત્વ પણ સમજાવે છે. શિષ્યએ ગુરુ તરફથી મળેલ ઉપદેશને અનુસરવું જોઈએ. સાથે કન્યા કેળવણી તથા શિક્ષણ પર ખાસ ભાર મૂકી વૃક્ષ વાવવા પણ આહવાન કરવામાં આવ્યું હતું. આજે વર્ષોની પરંપરા અનુસાર મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદી ખાતે મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના એકમાત્ર અધિકૃત સજાદ નશીન હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. આજના અવસર નિમિત્તે હિન્દુ મુસ્લિમ સૌ ભેગા મળીને આ પ્રસંગને ઉજવે છે. મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદી ઘેર ઘેર ગાય પાડો, ઘેર ઘેર વૃક્ષ વાવો, ઘેર ઘેર શિક્ષણ મેળવો, ઘેર ઘેર વ્યસન મુક્તિ તેમજ સૌથી અગત્યનું એવું ઘેર ઘેર સંસ્કાર આપો જેવા ઉદ્દેશો આપતી આવી છે. આજનો અવસર એ ખરેખર અનોખો અવસર છે. ગુરુ શિષ્ય પરંપરા એટલે કે પીરો મુર્શિદ અને મુરીદની જે પરંપરા છે એ માનવના જીવનને યોગ્ય દિશા અને હેતુ પૂરા પાડે છે. આજના અવસર નિમિત્તે સમગ્ર માનવ સમાજ જીવનમાં જ્ઞાન, ગુણધર્મો અને ગુણવત્તાનું મહત્વ સમજે એ જ અભ્યર્થના. અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. નગરપાલિકા કચેરી સામે જ રખડતા ઢોરનો અડ્ડો જોવા મળતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો છે. અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જોકે આ ઝુંબેશની અસર નગરપાલિકા કચેરીની આસપાસ જ જોવા મળતી નથી. નગરપાલિકાની કચેરીની સામે જ અંદાજે 15 જેટલા રખડતા ઢોર નિર્ભય રીતે રસ્તા પર ફરતા જોવા મળ્યા હતા. નગરપાલિકાની કચેરી સામે ઢોરોનો અડ્ડો જામતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર અચાનક ઢોર આવી જતા અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે. સ્થાનિકોમાં પણ આ મુદ્દે અસંતોષ જોવા મળી રહ્યો છે. શહેરભરમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલી રહી હોવા છતાં નગરપાલિકા કચેરી સામે જ આવી પરિસ્થિતિ જોતા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે તંત્રએ ઝુંબેશની શરૂઆત પોતાના પરિસરથી જ કરવી જોઈએ. હવે જોવાનું રહ્યું કે જવાબદાર પાલિકા તંત્ર આ મામલે કેટલું ઝડપથી કાર્યવાહી કરે છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક મીઠા ફેક્ટરી પાસેની નહેરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરમાં નવજાત શિશુ મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.
અંકલેશ્વરના મીઠા ફેક્ટરી નજીક આવેલ નહેરમાંથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. માહિતી મળતા બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે નવજાતના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે તપાસ શરૂ કરી હતી. શિશુની ઓળખ તેમજ તેને નહેરમાં કોણે અને કયા સંજોગોમાં ફેંક્યું તે દિશામાં તપાસ ચાલી રહી છે. નોંધનીય છે કે છેલ્લા 1 મહિનામાં નવજાત શિશુ મળી આવવાની આ ચોથી ઘટના છે. આ અગાઉ હાંસોટના રાયમા ગામ નજીક, બોરભાઠા બેટ ગામ નજીક, સંજાલી ગામ નજીક તેમજ ભરૂચ શહેરમાંથી પણ નવજાત શિશુ મળી આવવાના બનાવો સામે આવી ચૂક્યા છે. વારંવાર આવી રહેલી ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી રહી છે. પોલીસે તપાસ તેજ કરી જવાબદાર વ્યક્તિઓ સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધર્યો છે. અંકલેશ્વરના હાંસોટ રોડ પર આવેલ પૌરાણિક શ્રી રામકુંડ તીર્થધામ ખાતે ગુરુ પૂર્ણિમાનો પર્વ ખૂબ જ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ પાવન અવસરે રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહી વિશેષ પૂજા અર્ચના કરી સંતો મહંતોના આશીર્વાદ મેળવી સંતોનું સન્માન કર્યું હતું. આજે દેશભરમાં ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર શ્રદ્ધાભેર ઉજવાઈ રહ્યો છે. માન્યતા અનુસાર આજના દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો. તેથી આ દિવસે ગુરુ પ્રત્યે આદર, સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો માનવામાં આવે છે. ત્યારે અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ પૂર્ણિમા નિમિત્તે પરંપરાગત રીતે મહાપ્રસાદ તેમજ વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. સાથે મહિલા મંડળ દ્વારા ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગાદાસ બાપુનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને વિશેષ પૂજા અર્ચના કરી સંતો મહંતોના આશીર્વાદ મેળવી મહંત ગંગાદાસ બાપુનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ પાવન અવસરે નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞેશ અંડાળિયા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સંતોના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભારત દેશને વિદેશમાં પણ ગુરુ પૂર્ણિમા મનાવે છે. ત્યારે ગુરુ પૂર્ણિમા અંકલેશ્વર રામકુંડ તીર્થ ઉપર દિવ્ય અને ભવ્યથી ઉજવાઈ રહ્યો છે. ગુરુ પૂર્ણિમાની હાર્દિક બધાને શુભકામના. ભગવાન સદગુરુદેવ ભગવાન અંધકારમાંથી પ્રકાશ તરફ દોરે એવી શુભકામના. આજનો દિવસ એટલે ગુરુ શિષ્યનો દિવસ અને આજે ગુરુ પૂર્ણિમા કહે છે. ગુરુ શબ્દની વ્યાખ્યા પણ ખૂબ સુંદર છે. ગુ એટલે અંધકાર અને રૂ એટલે નાશ કરનાર. જે જીવનની અંદર જે અંધકાર છે એને દૂર કરનારો જે ગુરુ છે. ત્યારે પ્રથમ ગુરુ એ જનતા કહેવાય માતા અને દ્વિતીય ગુરુ એ આપણને જે જ્ઞાન આપે, સંસ્કાર આપે એ ગુરુ કે જેમના થકી આપણને અંધકારમાંથી દૂર કરીને સાચું જીવન જીવવાની કરાશ જેને શીખી છે એ ગુરુ પૂર્ણિમા નિમિત્તે તમામ મારા ગુરુશ્રીને હું વંદન કરું છું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચની 22 વર્ષીય યુવતીને ઉચ્ચ શિક્ષણની લાલચ આપી મુંબઈ લઈ જઈ 55 વર્ષીય મૌલવીએ તેની સાથે દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી જવા પામ્યો. પોલીસે નરાધામ મૌલવીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ઝઘડિયાના 6 પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના 91 ગુનાઓમાં ઝડપાયેલા 36.27 લાખથી વધુના દારૂનો નાશ. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ભરૂચ શહેરની રજનીગંધા સોસાયટી સ્થિત સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુના આશ્રમમાં શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જાયો. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.